વેમાર ગામે ગૌચર જમીન મુદ્દે વિવાદ, બિનપરવાનગી ગોળના કોલા સામે ઉગ્ર રજૂઆત. કરજણ તાલુકાના વેમાર ગામે પંચાયત વિસ્તારમાં આવેલી ગૌચર જમીનમાં બિનપરવાનગીથી શેરડીનું ગોળ બનાવવાનું કોલું ઊભું કરાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. અંદાજે 1 માસ અગાઉ કોઈ સત્તાવાર મંજૂરી વગર કોલું શરૂ કરવામાં આવ્યું હોવાનું સામે આવતા જાગૃત નાગરિકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. ગામના નાગરિકોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ આપી આક્ષેપ કર્યો છે કે પંચાયતનો કોઈ ઠરાવ કર્યા વિના ગૌચર જમીન ભાડે આપીને કોલાને પરવાનગી આપવામાં આવી છે. ગૌચર જમીન પશુઓના ચરાણ માટે અનિવાર્ય હોવા છતાં આવા બિનકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે સ્થાનિક સ્તરે રજૂઆત બાદ તાલુકા કક્ષાએ પણ ફરિયાદ પહોંચાડવામાં આવી છે. બિનપરવાનગીથી ચાલતા કોલા બાબતે સરપંચ જયેશભાઈ પટેલને પ્રશ્ન કરતા તેમણે શું પ્રતિભાવ આપ્યો, સાંભળો. આ 870 બ્લોક નંબર છે, જેનું ક્ષેત્રફળ 48360 છે, જે સરકારી પડતર ગૌચર સદનની જમીન છે. આના અમે 1 મહિના ઉપરાંતથી આ શેરડીનું કોલું ચાલે છે, જેની અમે તપાસ કરી તો અમને ખબર પડી કે આ વેમાર ગ્રામ પંચાયતના સરપંચશ્રી હાલના જયેશભાઈ માધવભાઈ પટેલે આ જમીન ભાડે આપેલી છે, જેની તારીખ 27/11/2025ના રોજ તાલુકા વિકાસ અધિકારી કરજણનાઓને અમે લેખિત અરજી આપી અને જેની અમારી પાસે રિસીવ કોપી પણ છે. આજે 13/12/2025 થઈ 17 દિવસ વીતી ગયા, તે છતાંય તાલુકા વિકાસ અધિકારી કરજણનાઓએ કોઈ પણ જાતની તપાસ કરી નથી અને આનો કોઈ ઠરાવ વેમાર ગ્રામ પંચાયતે કરેલો નથી કે નથી પૂર્વ મંજૂરી પણ સક્ષમ અધિકારીની લીધી નથી. 27/12/11 જે અમે અરજી કરી ત્યાર પછીના 8-9 દિવસ થયા તો અમે તાલુકા વિકાસ અધિકારી જે કરજણના ઓફિસમાં જઈને તપાસ કરી અને એમને રૂબરૂ મળ્યા, મૌખિકમાં પૂછ્યું કે આવા રીતનું આ 870 બ્લોક નંબરવાળી જમીન પર છે, તો અમને એવો જવાબ આપ્યો કે આ તો અમારી ઓફિસની મેટર છે, અમે અમારી મેતે તપાસ કરીશું. અત્યારે હાલની અંદર પરિસ્થિતિ શું છે કોલાની? અત્યારે હાલની અંદર પરિસ્થિતિ અત્યારે કોલું એ જ જગ્યા ઉપર છે અને સાઈડ ઉપર બીજું એક નંબર છે પ્રાઇવેટ જે ખેડૂતનો છે, એમાં એને ત્યાં લઈ જવાની તૈયારી કરી રહ્યા છે. શું નામ તમારું? મારું નામ પટેલ નવનીતભાઈ ચતુરભાઈ, વેમારનો વતની છું હું. ગૌચરની જમીન છે અને આક્ષેપ ઉઠ્યો છે કે ભાઈ ઠરાવ વગર ભાડાપટ્ટે કોલાવાળાને આપી દેવામાં આવી છે. શું કહેશો એ બાબતે? અમે એવી કોઈ જાતની પરમિશન આપેલ નથી, કોઈ ઠરાવ જા કરેલો નથી. જેવી અમને જાણ થઈ એવી અમે 20 તારીખે આ કોલાવાળાને નોટિસ આપી દીધી છે. પહેલી નોટિસ મેં 15 દિવસની આપી છે, ત્યાર પછી 6મી તારીખે એ નોટિસની મુદત પૂરી થઈ એટલે બીજી નોટિસ પણ મેં એમને આપેલી છે અને એની મુદત હવે સોમવારે પૂરી થઈ છે એટલે હું ત્રીજી નોટિસ આપીશ ને અને ત્યાંથી કોલું દૂર કરાવીશ ને તે છતાંય કોલાવાળાએ મારી નોટિસને ધ્યાનમાં લઈ અને વૈકલ્પિક જગ્યા શોધી કાઢી છે ને ત્યાંથી 2-4 દિવસમાં હટી જવાનું.